ભુજની ભાગોળે આવેલા માધાપર ગામે ધોળા દિવસે ઓફિસના તાળા ખોલીને તેમાંથી 11 લાખની ચોરી કરાતા સનસનાટી મચી જવા પામી છે। માધાપરના જૂનાવાસની મુખ્ય બજારમાં 24 કલાક ધમધમતા વિસ્તારમાં આવેલ આર્યન એન્ટરપ્રાઇઝના માલિક અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર શ્રી સુરેન્દ્ર કાનજી પટેલ સાંજના 6 વાગ્યાની આસપાસ કોઈ કામસર પોતાની ઓફિસને તાળું મારીને બહાર ગયા હતા। આશરે એકાદ કલાક બાદ જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે પોતાની ઓફિસનું તાળું ખુલ્લું જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ઓફિસની અંદર તપાસ કરતા તેમણે ઓફિસના કબાટમાં રાખેલા રૂપિયા 11 લાખની રોકડ સાથેનો થેલો ગાયબ હોવાનું જણાતા તેમણે તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી સોરઠિયા સહિતનો કાફલો બનાવના સ્થળે ધસી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। આ વિસ્તાર કાયમ ધમધમતો વિસ્તાર છે, તેમાં ધોળા દિવસે બનેલ આ બનાવે ભારે ચકચાર જગાવી છે। સમગ્ર ઘટના અંગે ઘટનાનો ભોગ બનનાર સુરેન્દ્ર પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। શું બન્યો તો ચોરી થઈ ગઈ છે। ચોરી તો 11 લાખ રૂપિયાની આર્યન એન્ટરપ્રાઇઝ કરીને મારી દુકાન છે, છેતરપાળ મંદિરની બાજુમાં, અને સિમેન્ટનો વ્યવસાય છે મારો। 7 થી 7:15 ની વચ્ચે ચોરી થઈ છે। આજે ચંચળ ન્યૂઝ।